હાલ સમગ્ર રાજ્યમાં સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ આજરોજ સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ જોડાયા હતા અને મળતી માહિતી મુજબ રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમની શરૂઆતથી જ વિવાદમય રહ્યો હતો, કેમ કે સી.આર. પાટીલ પહોંચે તે પહેલા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ કરવા આવેલા સફાઈ કામદારોને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે આ રીતે રજૂઆત કે વિરોધ ન કરાય, હું તમારી રજૂઆત સાંભળીશ અને તુમારથી ભર્યું વર્તન કર્યું હતું। તે પછી મીડિયાને નિવેદન આપતા કહ્યું કે તે ભાજપ પરિવાર હતો એટલે મેં મોટા ભાઈ તરીકે તેમને ઠપકો આપ્યો। તેમજ વધુમાં તેમણે કહ્યું હતું કે સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી, તો બીજી તરફ કાર્યક્રમ પૂરો થતા કંઈક એવા દ્રશ્યો જોવા મળ્યા કે કાર્યકરોએ આ કાર્યક્રમમાં રસ જ ના હોય, ત્યારે ભાજપનો કોઈ પણ કાર્યક્રમ યોજાય ત્યારે કાર્યકરોને ગળામાં પહેરવા ખેસ હોય છે તે આપવામાં આવતો હોય છે, પણ ક્યાંક ભાજપના જ કાર્યકર્તાઓએ ભાજપના જ ખેસની વેલ્યુ ન હોય તેમ ભાજપના જ કાર્યકર્તાઓ કાર્યક્રમના અંતે બહાર નીકળતી વખતે ખેસ ત્યાં જ તેમને તેમ મૂકી ખેસ ઉપર પગ મૂકીને ચાલતા જોવા મળ્યા હતા। શિસ્તબદ્ધ પક્ષની વાતો કરતા ભાજપ પક્ષના કાર્યકર્તાઓમાં જ ક્યાંક શિસ્તબદ્ધ ન હોય તેવું આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। આ મામલે અમારી સાથે અમારા સંવાદદાતા ફોન લાઈન પર સાહિલ જોડાય છે। સાહિલ, શું છે સમગ્ર મામલો? સાહિલ, આજે રાજકોટની અંદર જે ભાજપનો કાર્યક્રમ હતો, સી.આર. પાટીલ સહિતના નેતાઓ આજે હાજર રહ્યા હતા અને જ્યારે એ ખેસ છે ભાજપના ખેસ, જ્યારે એમના જે કાર્યકર્તાઓ છે એમના કાર્યકર્તાને પગે આવ્યા હતા, છતાં પણ કોઈ પેલું ન તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે, તો કેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યાં? જે રીતના ભાવિક વાત કરીએ તો જે આજે રાજકોટ કમલમ ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે કાર્યક્રમ શરૂઆતથી જ છે તે વિવાદમય રહ્યો હતો અને જે રીતના કાર્યક્રમ પૂરું થયું એટલે બધા કાર્યકરો જે બારે નીકળતા હતા, નીકળતી વખતે કાર્યકરો જે ખેસ પહેરાવવામાં આવ્યો હતો તે ત્યાં જ મૂકીને જતા રહેતા હતા। ધીરે ધીરે બધા કાર્યકરો બહાર નીકળતા ગયા પછી ખેસ છે તે નીચે પડ્યા હતા ને કોઈને એ ખેસ ઉપર કાંઈ ધ્યાન નહોતું ને બધા પગ મૂકીને જતા રહેતા હતા, જાણે ખેસ છે તે ચાલવા માટેની ઓલું પાથરણું હોય તેવી રીતના બધા માથે પગ મૂકીને ચાલ્યા જતા હતા। ત્યારે શિસ્ત છે તે કાર્યકરોએ ભાજપની શિસ્ત છે તે નેવે મૂકી હોય તેવા દ્રશ્યો જે ભાવિક સર્જાયા હતા। ખૂબ ખૂબ આભાર સાહિલ અમારી સાથે જોડાવા બદલ। તો પહેલા તો ભાજપ પાર્ટી મોટી છે, તો પહેલા તો તેમના ખેસ છે, તમારા ખેસની ગરિમા જાળવતા શીખો, કારણ કે તમારા ખેસ તમારા પગ નીચે આવતા દ્રશ્યો જે છે તે રાજકોટમાંથી સામે આવ્યા છે। BS9 TV ન્યૂઝ સાથે સાહિલ સપા, રાજકોટ।